જયંત પંડ્યા પર વારંવાર જીવલેણ હુમલા થયા હોવાને કારણે લીધી નિવૃત્તિ। વિજ્ઞાન જાથા સંસ્થા હંમેશા માટે બંધ, હવે દોરા ધાગાવાળાને જલસા। મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે છેલ્લા 4 દાયકાથી ગુજરાતમાં અંધશ્રદ્ધાને ડંબ સામે મોટું જંગ છેડ્યું હતું। જી હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની। છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના નિવેદનો અને વિવાદોને કારણે સતત ચર્ચામાં રહ્યા છે, પરંતુ હવે તેમણે એક એવી જાહેરાત કરી છે જેનાથી રાજ્યભરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે। જયંત પંડ્યાએ જાહેરાત કરી છે કે તેઓ પોતાની 70 વર્ષની વય પૂર્ણ થતાં જ સક્રિય કામગીરીમાંથી નિવૃત્તિ લઈ લેશે। 37 વર્ષનો સંઘર્ષ અને ઇતિહાસ। મિત્રો, જયંત પંડ્યાએ છેલ્લા 37 વર્ષ સુધી અંધશ્રદ્ધાના પર્દાફાશ કરવાનું બીડું ઝડપ્યું હતું। તેમણે અનેક લોકોના ઘર સુધી પહોંચીને ચમત્કારોની પાછળનું વિજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। આ એક એવું અભિયાન હતું જે ક્યારેય લોકપ્રિય બન્યું તો ક્યારેય ભારે વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો। પંડ્યા સાહેબના જણાવ્યા અનુસાર આ કામગીરી કોઈ ફૂલોની શૈલી જેવી નહોતી। તેમના પર 4 થી વધુ વખત જીવલેણ હુમલા થયા છે અને 1993માં તેમની ઓફિસમાં તોડફોડની ઘટના પણ બની હતી। આ તમામ જોખમો વચ્ચે પણ તેઓ પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા હતા। નિવૃત્તિ પાછળના કારણો અને વિવાદો। મિત્રો, શું આ નિવૃત્તિ માત્ર વયમર્યાદાને કારણે છે કે પછી આની પાછળ કોઈ બીજા કારણો પણ જવાબદાર છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ તેમના પર અને તેમની સંસ્થા પર થયેલા હુમલાઓ છે। જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે વિજ્ઞાન જાથાની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં તેમના પર 4 થી વધુ મરણતોડ હુમલાઓ થયા છે। વર્ષ 1993માં તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે। આ સિવાય બાબા બાગેશ્વરનો વિવાદ, સત્યનારાયણ કથા પરના તેમના વિચારો અને સૌથી લેટેસ્ટ મુદ્દો એટલે કે અંબાલાલ પટેલના હવામાનની આગાહી અંગેનું તેમનું વલણ છે। આ તમામ મુદ્દાઓ પર જયંત પંડ્યાએ લીધેલા આક્રમક વલણને કારણે તેમને સામાજિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જે કદાચ તેમના માટે માનસિક રીતે થકવી નાખનારો રહ્યો છે। ભવિષ્યની રૂપરેખા। તો હવે સવાલ એ થાય છે કે શું વિજ્ઞાન જાથા સંપૂર્ણપણે બંધ થઈ જશે? જયંત પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ 70 વર્ષની ઉંમર પૂરી થતાં જ ફિલ્ડ પરથી કામગીરી અને પર્દાફાશના કાર્યક્રમો કાયમી ધોરણે બંધ કરી દેશે। તેમણે એવો પણ કઠોર નિર્ણય લીધો છે કે તેઓ પોતે કારોબારના સભ્યો સાથે મળીને વિજ્ઞાન જાથાના બોર્ડ પણ ઉતારી લેશે। જોકે તેમણે આશાનું કિરણ જાળવી રાખ્યું છે કે તેઓ અવેરનેસ માટે શૈક્ષણિક વ્યાખ્યાનો અને સ્ટેજ પ્રોગ્રામ ચાલુ રાખશે, પરંતુ કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન કે સૂત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓમાંથી સંપૂર્ણ અંતર બનાવી લેશે। આ જાહેરાત સાથે જ ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી આંદોલનનો એક અધ્યાય પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે। 1 વર્ષનો સમય બાકી છે, ત્યારે લોકોની નજર હવે જયંત પંડ્યાના આગામી પગલાં પર રહેશે। શું આ સંસ્થા હંમેશા માટે બંધ થવી જોઈએ કે નહીં? હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।